બાળકો બની રહ્યા છે મોબાઈલના એડિક્શનનો શિકાર. સુરતમાં સાયકિયાટ્રિસ્ટ ડોક્ટર મેહુલ ચોકસીની વીટીવી ન્યૂઝ સાથે ખાસ વાતચીત અને કહ્યું કે વાલીઓ જ બાળકોમાં મોબાઈલનું એડિક્શન વધારે છે. ડોક્ટર મુકુલ ચોકસીએ આ વરવી વાસ્તવિકતા કહી છે. કહ્યું કે સોશિયલ મીડિયામાં બાળક ક્યારે જતો રહે તેનો વાલીઓને ખ્યાલ પણ આવતો નથી. માતા પિતાએ ચોક્કસપણે થોડાક નિયંત્રણો અને કેટલીક મર્યાદા રાખવી પડશે. ઘરની પરિસ્થિતિ, સામાજિક પરિસ્થિતિ પણ આવા બનાવો પાછળ કારણભૂત હોઈ શકે. બાળકોને મોબાઈલના ઉપયોગની સમજ આપવી જોઈએ. કહ્યું કે માતા પિતાએ પણ બાળકોની હાજરીમાં મોબાઈલનો ઉપયોગ ટાળવો જોઈએ. બાળકોના સોશિયલ મીડિયાના ઉપયોગ માટે પ્રતિબંધનો સરકારનો વિચાર એ આવકારદાયક પગલું છે તેમ પણ જણાવ્યું. એવે તબક્કે એક્સપોઝ થાય છે સોશિયલ મીડિયાથી કે જે તબક્કે એના કોઈ રેડ સિગ્નલ ખબર નથી હોતા, એનાથી શું શું નુકસાન થઈ શકે એ ખબર નથી હોતું. એને ખાલી ફેસિનેશન હોય છે, એટલે એ ખાલી ફેસિનેશન ડ્રીવન હોય છે. એના રિયલ ડેન્જર્સ એ લોકોને ખબર નથી હોતા. એટલે લગભગ ઇમેચ્યોરના હાથમાં હથિયાર આપી દીધું એના જેવું છે કે ક્યાં વાપરવાનું એને ખબર નથી. ચપ્પુ હોય તો એ શાક સમારવાનું માટેનું હોય, પણ એ ચપ્પુ આપણે ચપ્પુથી આપણે બચાવીએ છીએ એ લોકોને, પણ આ ચપ્પુ કરતાં વધારે ડેન્જરસ છે. 11મે વર્ષે છોકરી સોશિયલ મીડિયા પર હોય અને પેરેન્ટ્સને ખબર ન હોય ને તો એ વસ્તુ ક્યારેક ને ક્યારેક તો ડેન્જર લેવલ પસાર કરી દઈ શકે છે. અને આ તો ભાગી ગઈ એટલે ખબર પડી. હું માનું છું એક આવો કિસ્સો બન્યો તો એની સામે 100 એવા હશે કે જે લોકો ભાગી નથી જતા, પણ એ સોશિયલ મીડિયા પર ઓવર એક્ટિવ હોય જ છે. લેટ નાઇટ સુધી, આખી રાત સુધી, ગ્રુપમાં, ઇન્ડિવિજ્યુઅલી. જે છોકરાઓ વોર્નિંગ કયા છોકરાઓમાં રાખી શકાય અથવા આપી શકાય કે જે ડિસફંક્શનલ ફેમિલીમાંથી આવે છે, ડિસજોઇન્ટેડ ફેમિલી છે, પેરેન્ટ્સના ક્લેશિસ છે, બે જનરેશન વચ્ચેના, ગ્રાન્ડ પેરેન્ટ્સ અને પેરેન્ટ્સ વચ્ચેના ક્લેશિસ છે, છોકરાઓ સાથે જે લોકો સ્ટ્રેટ વ્યવહાર નથી થતો, ઇન્ટરનલ કોન્ફ્લિક્ટ છે ફેમિલીમાં, ડિસ્ટર્બ ફેમિલી છે, મલ્ટિપલ હેલ્થના ઇસ્યુઝ છે, ફાઇનાન્શિયલ ઇસ્યુઝ છે, અને હાઈ નેગેટિવ એક્સપ્રેસ્ડ ઇમોશન જેને કહીએ, તમામ માનસિક બીમારીઓનું જનક આ એક કન્ડિશન છે કે જેમાં નેગેટિવ ઇમોશન્સ એટલે કે ગુસ્સો થવો, એલિગેશન્સ કરવા, આક્ષેપો કરવા, આ બધું નેગેટિવ ઇમોશન જેટલા હાઈલી એક્સપ્રેસ્ડ હોય છે તો છોકરાઓ એનાથી ઇન્વેરિયેબલી અફેક્ટ થાય છે. અને આ છોકરાઓ પછી ધીમે ધીમે વિરોધાત્મક થઈ જાય છે, ઓપોઝિશનલ થઈ જાય છે. એટલે એક તરફ માતા પિતા એને સતત કહેતા રહે છે અને ડેન્જર બતાવતા રહે છે, અને બીજી બાજુ છોકરાઓ ઓપોઝિશનલ થઈ જાય એટલે એ મા બાપ એને એટલું તો ન જ કરે અને એક્ઝેક્ટલી એનાથી વિરુદ્ધ જ કરે. સરકારનો તો ફરજમાં આવે છે કે આવા કિસ્સા બને એટલા ઓછા બને. આનાથી અમુક વસ્તુ એવી થઈ શકે જેમ કે ભાઈ તમને પાકું લાયસન્સ વાહનનું અમુક એજ સુધી નથી જ મળતું તો નથી જ મળતું. એટલે એ રીતે સરકાર એના પ્રયત્નો કરે અને જરૂરી બી છે કે એથી થોડા તો રિસ્ટ્રિક્શન આવી જાય. મા બાપને કહેવા માટેનું પેલું પણ મળે છે. આજે આપણે કિસ્સા એવા જોયા છે કે 15 વર્ષનો છોકરો ધમાલ કરે કે મારા બધા એક્ટિવા વાપરે છે અને મારે તો વાપરવું જ છે ને મારો ફલાણો તો ગાડી બી ચલાવે છે. તો મા બાપને કહેવા માટે એક તો રહે છે કે જો આ વસ્તુ લાયસન્સ નથી અને આમાં મા બાપ પણ એરેસ્ટ થઈ શકે છે. કાલે ઉઠીને હિટ એન્ડ રન થાય તો અમે બી એરેસ્ટ થઈ શકીએ. એટલે મા બાપને કહેવા માટે કંઈક તો રહે છે. એટલે જે રીતે સરકારે વાહનમાં તમે એક્સિડન્ટમાં કોઈકને એ કરી શકો છો, એ જ રીતે આ ડિજિટલ એક્સિડન્ટ છે ને એમાં કોઈને બી અડફટમાં તમે લઈ શકો છો અથવા તમે કોઈની અડફટમાં આવી શકો છો. જેમ ટ્રાફિકના રૂલ્સ છે એમાં ડિજિટલ ટ્રાફિકના રૂલ્સ સરકારે કોઈન કરવાના જ હોય, સરકાર કરે છે, બરાબર જ છે. ટ્રાફિકમાં વિઝિબલ છે, સીસીટીવીના એમાં છે, એનું મોનિટરિંગ શક્ય છે. આમાં સરકાર દરેકના મોબાઈલનું ઓડિટ કરશે તો માનવ અધિકારના મુદ્દાઓ આવશે. સરકાર એવું મોબાઈલ ધારો કે મા બાપના મોબાઈલ પરથી કરે છે અથવા તો કોઈક એડલ્ટના નામે રજીસ્ટર્ડ કરાવીને મોબાઈલ કરે તો બધા કાલે ઉઠીને એવું પણ આવે કે સરકારે બધા ઓડિટ કરવા પડે. આ કિસ્સાઓ જો વધી જાય, કારણ કે આમાં માત્ર ભાગી જવું એક નથી, સુસાઇડ કરવો, કોઈને હેરેસ કરવું, ટ્રોલ કરવું, બધું જ અને લગભગ બધું જ બની રહ્યું છે. એટલે 11 વર્ષે હવે 10 વર્ષના બાળકે ફાંસો ખાધેલો એવો બી કિસ્સો આપણે અહીંયા બની ગયો. એટલે 11 વર્ષે લગભગ તમામ વસ્તુઓ ન બનવા જેવી બની જ રહી છે 10-11 વર્ષે. એટલે ડિજિટલમાં સરકાર એની રીતે ઓડિટ કરવા ટ્રાય કરે છે. આપણે ઈચ્છીએ કે એ પ્રોપર પરફેક્ટ થાય